આજે ગાંધીનગર ખાતે ગુજકો મહોત્સવ દ્વારા બાકાલી મેંગો ફેસ્ટિવલને લઈને મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સંસ્થાના ચેરમેન દિલીપ સંઘાણી હાજર રહ્યા હતા અને તેમને ફેસ્ટિવલ હેતુએ આયોજન અને ખેડૂતોને મળનાર ફાયદા અંગે વિસ્તૃત માહિતી આપી હતી। પ્રેસ કોન્ફરન્સ દરમિયાન દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે ગુજરાતની ઓખર ગણાતી કેરી માત્ર એક ફળ નથી, પરંતુ તે ખેડૂતના મહેનત, સંઘર્ષ અને આશાના પ્રતીક છે। એ વર્ષો સુધી ખેડૂતોને તેમને પાક માટે યોગ્ય ભાવ મળતો ન હતો, જેના કારણે તેને આ ભારે આર્થિક મુશ્કેલીઓ સામનો કરવો પડતો હતો। આ સ્થિતિ ધ્યાન રાખીને ગુજકો મહોત્સવ દ્વારા બકાલી મેંગો ફેસ્ટિવલ જેવી પહેલ કરવામાં આવી છે। જે રીતે આજે તમે જોઈ શકો છો, ગુજકો મહોત્સવમાં જે રીતે આઉટલેટ લગાવવામાં આવે છે, આ 3 મહિના સુધી આવા ફેસ્ટિવલ ચાલતા રહેશે, જેના કિસાનને આખું જે છે ફાયદા, જે મુનાફા આવશે એ કિસાનને મળશે। જે રીતે આપ જોઈ શકો છો, આવો દિલીપ સંઘાણી શું કહી રહ્યા છે આપ જાણીએ। તરફથી આવે તમામ મિત્રોનું ગુજકો મહોત્સવ દ્વારા સ્વાગત કરું છું। આજના સમયમાં મીડિયા પ્રેસની જરૂરિયાત છે એવું નથી। ભૂતકાળમાં રાજાશાહી હોય કે તે પહેલાં પોતાની વાત કહેવા માટે અલગ વિવિધ માધ્યમોનો ઉપયોગ થઈને પ્રચાર પ્રચાર થતો। આજે આધુનિક મીડિયામાં જે રીતે જે છે તે તત્કાલિક એ જીટી જ સમાચાર પહોંચાડવાનું કામ થઈ રહ્યું છે, ત્યારે આપના દ્વારા હું સૌને નિમંત્રણ આપવા માગું છું કે ગુજકો મહોત્સવ એ ગુજરાતની જનતાની સંસ્થા છે, ગુજરાતના ખેડૂતોની સંસ્થા છે। વચ્ચે રહીને ખેડૂતોની જણસનો ભાવ યોગ્ય રીતે મળી રહે, જનતાને કિફાયતી ભાવથી ક્વોલિટીવાળો ઉત્પાદન મળી રહે, એના માટેના હંમેશા પ્રયાસો છે। ભૂતકાળમાં જ્યારે કેરી કે અન્ય જણસ માર્કેટમાંથી લાવ્યા પછી ડબલ કિંમતે વેચાતી, એના બદલે ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરીને લાંબો સમય સુધી શુદ્ધતા જળવાઈ રહી, એવા પ્રયાસ સાથે, એ વ્યવસ્થા સાથે ગુજકો મહોત્સવને આજે ગુજકો મહોત્સવના મેદાનમાં આજે મેંગો ફેસ્ટિવલની શરૂઆત કરી છે। આ ફેસ્ટિવલના આધારે આજુબાજુ વિસ્તારમાંથી જે કોઈ કેરી ખરીદશે એ ખાતરીબંધ રીતે કેરી એથી પ્રાપ્ત કરી શકશે। ગામમાં ભાવ વિશે કરતાં સસ્તામાં સારી ક્વોલિટીવાળી કેરી અહીંથી પ્રાપ્ત કરી શકશે। અને આમાંથી ખેડૂતોને 2 ફાયદા થશે। એક તો ખરીદી છે ત્યારે અન્ય લોકો ખરીદે કરતાં એને ભાવ ત્યારે પણ વધારે મળશે, અને આ સંસ્થા મારફત ટોકન નફા સાથે જ્યારે વેચાશે તેનો જે નફો થશે એ 20% જેવું ડિવિડન્ડ ખેડૂતોને બીજી વખત પ્રાપ્ત થશે, અને ગ્રાહકોને ગામમાં મળતી છે એ કરતાં સસ્તા ભાવે કેરી મળશે, ક્વોલિટી મળશે। એ રીતે સમાજની સમાનતા, સરળતા જાણવા માટે માન્ય પ્રધાનમંત્રીએ જે સૂત્ર આપ્યું છે, સહકારથી સમૃદ્ધિ, સરળ અને સમાનતાથી સહકારી કાયદા તળે સૌને સરખો લાભ મળે, એના માટે કોમન બાયલો માન્ય અમિત શાહે સહકાર મંત્રી તરીકે જે બનાવ્યા છે, એનો લાભ માત્ર સીમિત મર્યાદામાં નહીં, સમગ્ર દેશને મળે એવા પ્રયાસો જ્યારે થઈ રહ્યા ત્યારે ગુજરાતમાં સારી રીતે એનો લાભ સૌને મળે એના માટે ગુજકો મહોત્સવ જેવી સંસ્થા ખેડૂતોની જણસ ખરીદીને મૂલ્યવર્ધક બનાવીને શાકભાજી સહિત વિદેશમાં નિકાસ કરીને વધુ લાભાંશ કરીને દેશને ઊંડિયામાં ખાવામાં આવી શકે એ દિશાનું કામ કરવા માટેનું માળખું તૈયાર થઈ ગયું છે। ટૂંક સમયમાં મહેસાણા ખાતે શરૂ કરવામાં આવશે। અમિતભાઈ શાહને ઉદઘાટન માટે નિમંત્રણ આપવામાં આવશે। ભરૂચ ખાતે કેળાના થડનો નિકાલ કેમ કરવો, કેળા લીધા પછી એની જે ચિંતા હતી એનું મૂલ્યવૃદ્ધિ બનાવવા માટે પહેલાં રાઉન્ડમાંથી કાપડ, બીજામાંથી કાગળ, ત્રીજામાંથી ચોકલેટ, અને એમાં લિક્વિડ જે નીકળે એમાં ઓર્ગેનિક લિક્વિડ ખાતર બનાવવા માટેની વ્યવસ્થાઓ પણ ભરૂચ ખાતે
ઉદ્ઘાટન માન્ય રાજ્યપાલશ્રીએ કરેલું છે એમ ગુજકો મહોત્સવ આખા રાજ્યમાં જે જિલ્લામાં જે પાક થાય છે એ પાકને મૂલ્યવર્ધક બનાવીને ખેડૂતોની આવક વધારે થાય અને લોકોને સસ્તા દરે ક્વોલિટી મળે એ દિશાનું કામ ગુજકો મહોત્સવે જે શરૂ કર્યું છે તેની વાત કરવા માટે, લોકોને જાણકારી આપવા માટે, આપણા માધ્યમથી એનો લાભ લેવા માટે આપ સૌને વિનંતી કરું કે આનો બહોળો પ્રચાર પ્રસાર થાય. આપ સૌ સવારના પોરમાં આવ્યા છે એ બદલ આપ સૌનો આભાર માનું છું. ધન્યવાદ. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।